હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આપણે ટ્વેલ્થ કેમિસ્ટ્રીનું ચેપ્ટર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, જેમાં આપણે થિયરી વાઇઝ બધા ટોપિક કવર થઈ ગયા છે. હવે એક્ઝામ્પલની વાત કરીએ તો એક્ઝામ્પલ આવશે તો એમાં આપણે લોગ અને એન્ટીલોગ બે વસ્તુ જોવાની થશે. હવે પ્રોબ્લેમ એ જ થાય છે, કેટલાક બાયોલોજીના સ્ટુડન્ટ હોય એને મોટા ભાગે પ્રોબ્લેમ રહે છે કે લોગ અને એન્ટીલોગ કઈ રીતે જોવો, બરાબર છે. એ સિવાય ઇલેવન્થ વાળાને પહેલેથી જ આ વસ્તુ જરૂર છે, કારણ કે 11થમાં પણ ઇક્વિલિબ્રિયમ સંતુલન ચેપ્ટર આવે છે, એમાં જરૂર પડશે. 12થમાં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં અને રાસાયણિક ગતિકી કેમિકલ કાઇનેટિક્સ, જેમાં પણ લોગ અને એન્ટીલોગ આ બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. તો આપણો લેક્ચર છે એનામાં આજે લોગ અને એન્ટીલોગ કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવો એનું ડિસ્કશન કરશું. એકદમ સિમ્પલ વસ્તુ છે, કેટલાક રૂલ યાદ રાખવાના, એના પરથી આપણને આવડી જશે. એકદમ સિમ્પલ વસ્તુ છે લોગ અને એન્ટીલોગ. કેમ કે જનરલી એક્ઝામ્પલ કરી નહીં શકતા એનું કારણ આ જ છે કે લોગ અને એન્ટીલોગ ફાઇન્ડ આઉટ કરતા નથી આવડતું. તો આપણે જોઈએ લોગ. હવે લોગ માટેના કેટલાક રૂલ છે. એમાં પહેલો નિયમ એવો છે કે સપોઝ પહેલો લોગ બેઝ ઈ, જેને બે પ્રકારના લોગ આવે, જેમાં બેઝ ઈ હોય અને બીજો લોગ હોય તો લોગ બેઝ 10. હવે લોગ બેઝ ઈ ને કન્વર્ટ લોગ બેઝ 10 માં કરવો હોય, જ્યારે પણ કરવામાં આવે તો એને 2.303 વડે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. એક નંબર ફર્સ્ટ. ત્યાર પછી જ્યારે પણ લોગમાં મલ્ટીપ્લિકેશન આવે, શું આવે? મલ્ટીપ્લિકેશનનો રૂલ. એટલે કે સેકન્ડ વન છે કે લોગ a ક્રોસ b, બરાબર. તો લોગમાં આમાં મલ્ટીપ્લિકેશનનો શું થાય? સરવાળો લોગ a પ્લસ લોગ b, બરાબર. ત્રીજી વસ્તુ છે થર્ડ પોઈન્ટ કે જ્યારે પણ લોગમાં ભાગાકાર આવે a ડિવાઈડ બાય b, તો લોગમાં શું થશે? લોગ a માઇનસ લોગ b ડિવાઈડ થાય તો થશે શું? કે બાદબાકી થશે, બરાબર છે. ભાગાકાર હોય તો એને લોગમાં બાદબાકી થાય. થર્ડ રૂલ. ત્યાર પછી લોગમાં બંનેના આધાર સરખા, બેઝ સરખા. સપોઝ લોગ 10 બેઝ 10, તો આન્સર રહેશે કેટલો રહેશે? બેઝ સરખો અને એ વેલ્યુ પણ સરખી, તો આન્સર રહે 1, બરાબર. અને પાંચમો રૂલ છે, પાંચમો નંબરનો રૂલ કે લોગ 10 છે તો લોગ ઈ બેઝ ઈ, તો આન્સર રહેશે લોગ ઈ બેઝ ઈ, જેનો આન્સર શું થાય? 1. મેથેમેટિક્સમાં જનરલી હશે એ લોકોને પ્રોબ્લેમ નહીં થાય, પણ બાયોલોજી માટે સ્પેશિયલ છે. તો પાંચમો નંબર. અને એક છઠ્ઠો નંબર કેવું છે? ઘાતાંક હોય તો લોગમાં આગળની સાઈડ આવે. તો છઠ્ઠો રૂલ લખી દો, અહીંયા દેખાશે નહીં, અહીંયા લખું છું. લોગ 10 બેઝ a, એની ઘાતાંક સપોઝ b છે તો b ઘાતાંક ક્યાં આવશે? આગળ આવશે b log 10 બેઝ a. તો આટલા રૂલ છે, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે. ફરીથી મેં એકવાર કહી દઉં કે લોગ ઈ હોય બેઝ ઈ, એને કન્વર્ટ 10 માં લોગ બેઝ 10 માં કરવો હોય તો 2.303 વડે મલ્ટીપ્લાય કરો. પછી લોગ a ક્રોસ b એટલે કે ગુણાકારમાં હોય તો સરવાળામાં આવશે. ત્રીજો પોઈન્ટ છે લોગ a ડિવાઈડ બાય b, એટલે કે લોગ ભાગાકારમાં હોય તો લોગમાં કન્વર્ટ કરવું હોય તો બાદબાકીમાં. આનાથી ઉલટું પણ લખી શકીએ કે આ બાદબાકીમાં લોગ આપ્યો હોય તો આપણે a ડિવાઈડ બાય b પણ લખી શકીએ. ત્યાર પછી આધાર સરખા તો આન્સર રહેશે 1, અને લોગ ઈ બેઝ ઈ તો આન્સર રહેશે 1, બરાબર છે. તો આ એક વસ્તુ ખબર પડી ગઈ. હવે જો આપણને લોગ ટેબલ અને એન્ટીલોગ ટેબલ એનો યુઝ કર્યા વગર ડાયરેક્ટલી આપણે લોગ અને એન્ટીલોગ ફાઇન્ડ આઉટ કરવો હોય તો કઈ રીતે થાય? તો આમે આ વેલ્યુ છે એક, તે આ લખી દઉં ઘાતાંક વાળી 6 નંબરની, બરાબર છે. અહીંયા લખું છું લોગ અપ સાઈડે કરી દઉં છું. હાઉ ટુ ફાઇન્ડ લોગ.
तो log छठो नंबर आप साइड लखू log घातांक आधार 10 बेस से 10 बेस b तो b આગળ આવશે ઘાતાંક 10 બેઝ a બરાબર છે તો આ છઠ્ઠા નંબરનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે બીજી વસ્તુ કે કેટલીક વેલ્યુ છે લોગની એટલે કે આપણે લોગ ટેબલ જોયા વગર ડાયરેક્ટ કારણ કે લોગમાં એપ્રોક્સ વેલ્યુ આવશે કેટલી એપ્રોક્સ એક્ઝેક્ટ વેલ્યુ નહીં આવે તો એપ્રોક્સ વેલ્યુ આપણે ડાયરેક્ટલી લખી દઈએ કે log 10 બેઝ 1 જેની વેલ્યુ રહેશે કેટલી 0 log 10 બેઝ log 1 ની ઓલવેઝ વેલ્યુ કેટલી રહેશે 0 પછી મેં log 2 10 બેઝ 2 log 3 સોરી 10 બેઝ 3 બધાના બેઝ 3 10 બેઝ 3 log जनरली આપણે યુઝ કરીશું એના બેઝ 10 જ હશે e હોય નહીં બરાબર 10 બેઝ 4 log 10 બેઝ 5 બરાબર છે આ સાઈડે લખું log 10 બેઝ 6 log 10 બેઝ 7 log 10 બેઝ 8 અને log 10 બેઝ 9 અને log 10 બેઝ 10 તો આ 10 બેઝ 10 વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી 10 બેઝ 10 આધાર 10 એટલે 10 બેઝ 10 એની વેલ્યુ કેટલી છે 1 તો આપણને આ એક વસ્તુ ખબર પડી હવે બીજી વસ્તુ log 2 ની વેલ્યુ 0.3 છે કેટલી છે 0.3 તો હવે મેં 0.3 છે એના પરથી मैं वैल्यू फाइंड आउट करीश 4 ની log 4 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશ log 8 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશ જો એકદમ સિમ્પલ છે તો અહીંયા દેખાશે વેટ હા અહીંયા કરું છું log મારે સપોઝ 4 લેવો છે log 4 ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી છે તો મેં આ ભાઈને log 4 છે તો 2 નો વર્ગ લખી શકું તો 2 લખાય તો 2 કે આવશે આગળ આવીએ log ઘાતાંક કે આવે આગળ તો log 2 તો 2 into log 2 ની વેલ્યુ કેટલી છે આપણે એક જ સેકન્ડ માં જો દેખાય છે તે જોઈ લો હા એકદમ પરફેક્ટ દેખાય છે તો કરીશું મેં કે વેટ હા तो અહીંયા log 2 ની વેલ્યુ આપણે જો કેટલી છે 0.3 તો log 2 બરાબર મેં 0.3 મૂકું તો 2 into 0.3 એટલે કે આન્સર આવશે 0.6 બરાબર તો મેં અહીંયા log 4 બરાબર કેટલા મૂકી શકું 0.6 બરાબર ત્યાર પછી log મારે બીજો log ફાઇન્ડ આઉટ કરવો છે કોને log of 8 log of 8 એટલે કે log of 2 into 2 into 2 तो 2 એટલે કે 2 दूना 4 4 दू 8 8 આવી તો 2 નો ઘન લખી શકું તો 2 તો 3 क्या આવશે આગળ log 2 તો 3 into log 2 ની વેલ્યુ કેટલી છે 0.3 તો 3 into 0.3 એટલે 0.9 તો log 8 ની વેલ્યુ મારા જોડે આવી 0.9 बराबर तो મને 3 વેલ્યુ મળી એક 0.3 log 2 ની વેલ્યુ તો આટલી હતી log 4 ની 0.6 એપ્રોક્સ વેલ્યુ છે એક્ઝેક્ટ વેલ્યુ નહીં પરંતુ આપણા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં આ એકદમ ઈઝીલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર ઈઝીલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ log ટેબલ ના આપ્યું હોય તો ખાલી 10 વેલ્યુ યાદ રાખવાની એમાં પહેલી વેલ્યુ તો આપણને ઈઝીલી યાદ રહેશે log 1 0 log 10 બેઝ 10 કેટલી 1 બે વેલ્યુ યાદ રહીએ log 2 ની વેલ્યુ 0.3 યાદ રાખો પછી 0.4 ની વેલ્યુ log 4 ની વેલ્યુ 0.6 માં ફાઇન્ડ આઉટ કરી એકદમ સિમ્પલ રીતે log 8 ની વાત કરીએ તો 2 ની ઘાતાંક 3 તો 3 log વાળો ઘાતાંક 3 આગળ આવશે તો log 2 ની વેલ્યુ એટલે કે અહીંયા log 2 ની વેલ્યુ કેટલી 0.3 છે 3 into 0.3 0.9 આવી ગયું એકદમ સિમ્પલ છે હવે log 3 ની વેલ્યુ
log 3 ની વેલ્યુ છે આપણા જોડે 0.47 આ બેની વચ્ચે બરાબર log 5 ની વેલ્યુ 0.69 અથવા આપણે એને 0.7 પર લઈ શકીએ સિમ્પલ ત્યાર પછી log 6 ની વેલ્યુ 0.77 બરાબર log 6 ની વેલ્યુ 0.77 આની વેલ્યુ 0.85 કેટલી 0.85 અને log 9 ની વેલ્યુ એટલી log 8 ની વેલ્યુ 0.9 છે 0.85 0.9 તો log 9 ની વેલ્યુ 0.95 આ થયું બરાબર તો આપણને કોઈ પણ log આપેલ તો ઈઝીલી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ બરાબર હવે આ log થયું log ની વેલ્યુ આ રીતે આટલી રીતે યાદ રાખી શકાય ઈઝીલી લખી લેજો સ્ક્રીનશોટ લઈ આ પહેલા 6 ઇક્વેશન લખજો પછી log 1 ની વેલ્યુ 0 પછી 2 ની 0.3 3 ની 0.47 log 10 ની log 4 ની 0.6 5 ની log 0.69 અથવા 0.7 log 6 ની 0.77 log 7 ની 0.85 log 8 ની 0.9 log 9 ની 0.95 અને log 10 બેઝ 10 બરાબર તો log 10 બેઝ 10 ની વેલ્યુ કેટલી આવશે 1 એકદમ સિમ્પલ હવે આ log થયું log પરથી આપણે એન્ટી log ફાઇન્ડ આઉટ કરવું હોય તો કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એકદમ સિમ્પલ છે મેં ભૂસું છું બરાબર તો સ્ક્રીનશોટ લઈ લેજો તો હવે આપણે એન્ટી log ફાઇન્ડ આઉટ કરવો હોય ભૂસું છું આપણે मैं बधी वेल्यू પછી એક સિક્વન્સમાં લખી દઉં છું બધી કઈ રીતે મળો તે ખબર પડી ગઈ તો વેટ લખી દઉં છું બધી વેલ્યુ આપણા જોડે log 1 ની વેલ્યુ log 10 બેઝ 1 ની વેલ્યુ કેટલી હતી 0 log 2 ની વેલ્યુ કેટલી હતી 0.3 log 3 ની વેલ્યુ કેટલી આવી 0.47 log 4 આપણે ફાઇન્ડ આઉટ કર્યું હતું હમણાં 10 બેઝ જ છે બધામાં બેઝ 10 log 4 ની વેલ્યુ એટલે કારણ કે જનરલી એક્ઝામ્પલમાં બેઝ 10 જ હશે log 4 ની વેલ્યુ 0.6 બરાબર log 5 ની વેલ્યુ 0.69 અથવા 0.7 પણ કહી શકીએ ત્યાર પછી log of 6 point કેટલી છે log of 6 ની વેલ્યુ 0.77 છે 0.77 સોરી 0.77 log 7 ની વેલ્યુ 0.85 log 9 ની વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરી હતી કેટલી આવી હતી 0.9 સોરી log 8 ની વેલ્યુ 0.9 ફાઇન્ડ આઉટ કરી હતી log of 9 ની વેલ્યુ કેટલી હતી 0.995 અને log 10 એની વેલ્યુ હતી 1 તો 0 થી 1 માં બધા log આવી જાય બરાબર હવે આપણે ફાઇન્ડ આઉટ કર્યું હોય સપોઝ એન્ટી log એ log થયું આટલી વેલ્યુ યાદ રાખશો એટલે કે log માં કોઈ પ્રશ્ન આવે નહીં બરાબર હવે એન્ટી log દેખાય નહીં પૂછું છું એન્ટી log તો એન્ટી log ફાઇન્ડ આઉટ કરવું હોય તો એકદમ સિમ્પલ મેથડ છે જુઓ કે એન્ટી log હવે સપોઝ એન્ટી log ફાઇન્ડ આઉટ કરવો હોય તો આપણને આપ્યો હોય એન્ટી log of 5.3 હવે આ પોઝિટિવ વેલ્યુ છે એટલે કોઈ પ્રશ્ન છે નહીં તો એન્ટી log 0.3 તો मैं एंटी log ने आ रीते लखी सकूं एंटी log of 5 plus 0.3 बराबर હવે આપણે એક સૂત્ર મેં લખ્યું હતું પહેલા કે log of 10 base a raised to b तो b into log 10 base a तो मैं आ 5 છે તેને આ રીતે લખી શકાય મારાથી એન્ટી log of 5 ને કઈ રીતે લખવાનું જો એકદમ સિમ્પલ કે મારે આ રીતે દર્શાવવું છે કે કેમ કે
તો મેં લખી શકું 10 બેઝ 10 રેઝ ટુ 5 લખાય કે 10 બેઝ 10 એટલે કે 1 થઈ જશે એટલે કે આન્સર કેટલો રહેશે 5 જ રહેશે અને 0.3 એટલે કે log મારાથી શું લખાય 0.3 log 2 લખાય બરાબર હવે બીજી વસ્તુ આ પહેલું વસ્તુ આ એપ્લાય કર્યું બીજી સેકન્ડ વન એપ્લાય કરું કે આ બે શેમાં છે સરવાળામાં તો રૂલ આપણાથી લખાય log of a cross b equal to log a plus log b આવું છે તો મારે આ ભાઈને કન્વર્ટ કરવો હોય આ પૂછું છું સાહેબ આ ભાઈને કન્વર્ટ કરવો હોય મારે તો એન્ટી log તો એઝ ઇટ ઇઝ પરંતુ અહીંયા log બંને આમાં જે સરવાળામાં તો મારે log માં કન્વર્ટ કરવો હોય તો મારેથી લખી શકાય log 2 into 10 raised to 5 થાય થઈ ગયું હવે કે શું કરવાની log અને એન્ટી log કેન્સલ આઉટ log કેન્સલ આઉટ અને એન્ટી log કેન્સલ આઉટ તો આન્સર આવશે 2 into 10 raised to 5 સિમ્પલ બીજી વેલ્યુ લઈએ આપણે એન્ટી log ની બીજી વેલ્યુ લઈએ કે એન્ટી log of 2.7 આ પૂછું જોઈ લેજો એકદમ પરફેક્ટ 5.3 હતું તો 5 plus 0.3 માં કન્વર્ટ કર્યું 5 plus 0.3 એટલે કે 5 plus 0.3 એક વસ્તુ થયું તો એન્ટી log 10 base 10 5 ને મેં આ રીતે લખું કેમ કે 10 base 10 નો આન્સર આવશે 1 raised to 5 છે તો આ 5 તો આગળ આવી જશે એટલે કે લખી શકાય આ 5 જ આન્સર આવશે હવે આ 0.3 ની વેલ્યુ કરી લઈએ કેટલી છે log 2 આવશે બરાબર હવે આપણે એપ્રોક્સ વેલ્યુ જોવાની છે એટલા માટે એક્ઝેક્ટ વેલ્યુ નહીં હોય તો ચાલી જશે પરંતુ log ટેબલ ના આપ્યું હોય એક્ઝામમાં જનરલી કદાચ ના આપી આવે કેમ કે ના આપ્યું હોય તો ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકાય બરાબર છે ડાયરેક્ટ જ આપણે દિમાગમાં હોય ફટાફટ કેમ કે એલું બધું જોવામાં તકલીફો થાય એના કરતાં બેટર છે હવે 2.7 જો 2.7 માં શું થશે મેં કન્વર્ટ કરું એન્ટી log 2.7 ને કેવી રીતે 2 plus 0.7 લખી શકાય બરાબર 2 plus 0.7 બરાબર તો 2 plus 0.7 હવે મારે કરવાનું શું એટલે રૂલ એપ્લાય કરીશું આપણે કયો રૂલ log of a raised to b બરાબર b into log a આ રીતના થાય આ રૂલ વહેલો એપ્લાય કરું ફર્સ્ટ તો જો અહીંયા એન્ટી log of base 10 બરાબર base 10 base 10 એટલે આન્સર 1 raised to કેટલા લખું 2 થાય પ્લસ log 0.7 વેલ્યુ જો અહીંયા 0.7 કઈ છે આ રાઈટ 0.7 0.69 નજીકની વેલ્યુ 0.69 એટલે કે 0.7 લઈ શકાય 0.7 એટલે કે log 5 લખાય તો log 5 તો આ ભાઈને મારે બીજો રૂલ એપ્લાય કરી દો શેમાં છે સરવાળામાં તો મારે સરવાળો છે તો સાથે ભેગા લખવા હોય સરવાળા તો મલ્ટીપ્લિકેશનમાં આવી જશે તો 5 into 10 raised to 2 કમ્પ્લીટ તો log અને એન્ટી log થશે રિમૂવ થઈ જાય બરાબર मैं કાઢી શકું log જશે એન્ટી log જશે બંને ગયા તો થશે કેવું 5 into 10 raised to 2 સિમ્પલ એના પછી ત્રીજો હવે નેગેટિવમાં વેલ્યુ આલેલી હોય એન્ટી log ની આપણે નેગેટિવમાં વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય તો જુઓ કેવી રીતે થાય એકદમ સિમ્પલ પૂછું છું આ એકદમ સિમ્પલ છે સ્ક્રીનશોટ લઈ લેજો એટલે આવી જશે તો એન્ટી log of -4.7 ન રાખીએ 4.7 બરાબર પાછળની વેલ્યુ XYZ આપણે રિમૂવ કરીશું એક્ઝામ્પલ આવશે તે વખતે આપણે તો આ છે હવે મારે આને લખવાની કઈ રીતે તે એન્ટી log અને ટર્મ કઈ રીતના લખવાની તે તો
વચ્ચે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં લાવવાનું છે, એટલે કે સરવાળામાં અહીંયા પોઝિટિવ સાઇન લાવવાની છે. તો મેં લખું 4.7, તો મેં 5 -5 લખી શકું, -5 પ્લસ 0.3. કેટલા લખું? 0.3 લખાય. -5 પ્લસ 0.3 એટલે 4.7 આવી જશે. હવે કરવાનું શું? એન્ટી લોગ રૂલ વાપરવાનો. પહેલો આ તો શું કરવાનું? log of 10 base 10 થાય. એની ઘાતાંકમાં કેટલા લખવાના? -5. -5 આગળ આવી જશે, 10 base 10 1 એટલે આન્સર 5 તો આવી ગયો. પ્લસ log 0.3 કોની વેલ્યુ છે? 2 ની. થઈ ગયું. તો એન્ટી log of, અને સરવાળામાં છે કેમ કે મેં અહીંયા પોઝિટિવ સાઇન રાખવી હતી એટલા માટે મેં આને -5 પ્લસ 0.3 કર્યા. તો log of શું થશે? 2 into 10⁻⁵ કેટલા? 10⁻⁵ થાય. તો થશે કેવું? એન્ટી લોગ એન્ડ લોગ કેન્સલ આઉટ, તો આન્સર આવશે 2 into 10⁻⁵. કમ્પ્લીટ, એકદમ ક્લિયર. લોગ અને એન્ટી લોગ એકદમ સિમ્પલ વસ્તુ છે, આટલી વેલ્યુ યાદ રાખવાની. એમાં સિમ્પલ જ છે. સિમ્પલ એટલે કે log 0 ની log 1 ની વેલ્યુ આપણને ખબર જ છે 0. આ એક વેલ્યુ તો આપણને ખબર છે. બીજી છેલ્લા લાસ્ટ log 10 base 10 1 એ પણ ખબર છે. આની વેલ્યુ 0.3, તો 4 ની વેલ્યુ કેટલી આવશે? 4 ની 0.6, આ બી યાદ રહી જશે. અને 8 ની વેલ્યુ કેટલી આવે? 0.9. ત્રણ વેલ્યુ તો ઇઝીલી યાદ. તો log 3 ની 0.47 ને વચ્ચેની વેલ્યુ યાદ રાખવી પડશે. log 3 ની 0.47, 5 ની 0.69 અથવા 0.7, log 6 0.77, log 7 ની 0.85 અને log 9 ની 0.95. આટલી વેલ્યુ યાદ રાખશો એટલે કે log અને એન્ટી તો એકદમ ઇઝી, એકદમ પપ્પુ થઈ જશે. આ પૂછું છું નેગેટિવ, સ્ક્રીનશોટ લઈને કરજો. એક બીજું મેં વેલ્યુ લખું છું, કેલ્ક્યુલેટ કરજો જોડે જોડે, એકદમ ઇઝી વસ્તુ છે. તો એન્ટી લોગ ઓફ -8.14 લખું. ચાલો 1/4 લખું, ચાલશે? 1/4. તો મેં અહીંયા લખી શકું અને એન્ટી લોગ વેલ્યુ કઈ છે? -8. પણ મારે વચ્ચે અહીંયા કયું લાવું? પોઝિટિવ જ લાવું, કેમ કે મારા નેક્સ્ટ સ્ટેપમાં આપણે લોગ લગાવીશું તો મલ્ટિપ્લિકેશનનો રૂલ લગાવવાનો છે એટલા માટે. બરાબર? આ રૂલ લગાવવાનો છે log a plus log b equal to log of a cross b. આ રૂલ લગાવવાનો છે એટલા માટે મેં વચ્ચે પ્લસનું ચિહ્ન રાખું. પ્લસનું ચિહ્ન રાખવું હોય તો આ વેલ્યુ કેટલી છે? -8. તો અહીંયા મેં -9 લખું. લાવવાના કેટલા છે? 0.40 એટલે કે 9 માઇનસ છે. હવે મેં લખી દઈશ અહીંયા 0.86 લખું તો ચાલે? 86 બરાબર, 0.86 બાદ બાકી કરો, 9 પ્લસ 0.86 કરીશ તો આન્સર આવશે આ જ. બરાબર? હવે એન્ટી લોગ તો 9 ને મારે કન્વર્ટ કરવા, 9 ને લખવાની ટર્મ બદલી કરવાની. કઈ? log 10 base 10 raised to -9 લખાય. પ્લસ અહીંયા log કેટલી છે? 0.86 વેલ્યુ. 0.86 તો આમાં ચેક કરો ક્યાં આગળ છે? આમાં તો નહીં, 0.85 આગળ, એટલે કે નજીકની ક્લોઝર વેલ્યુ, જેટલી નજીકની વેલ્યુ હશે એ લેવાય. 0.86 એટલે મારાથી કોણ લેવાય? 0.85 લેવાય. 0.85 કોની વેલ્યુ છે? 7. તો log 7 થશે. હવે એન્ટી લોગ તો log of શું લખાય? મલ્ટિપ્લિકેશન કરવાનું. 7 log 7 ઇન્ટુ 10 છે અહીંયા, 10 raised to -9 થઈ જાય.
लॉग एंड एंटी लॉग कैंसिल आउट, तो रहશે आंसर 7 इंटू 10⁻⁹ बराबर। हजी बने एक एग्जाम्पल कर लिए, अगर नेगेटिव में हो तो भी कोई प्रश्न रहे नहीं भाई, एकदम सिंपल है। पूछू आ पूछू હવે એક લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ, તે પછી બીજા એક્ઝામ્પલ સોલ્વ કરવા આવીશ। તો એન્ટી log of -5.30 log 5.30 बराबर। तो सिंपल જ છે, આ ભાઈને કન્વર્ટ કરો 5 એટલે કે વારે લેવા પડે, અહીંયા હું લખીશ 5 के माइनस, तो मैं वच्चे चिन्ह क्यों लाओ प्लस, तो मारे 5.30 ने लगो तो -6 प्लस કેટલા લખું પ્લસ 0.70 0.70 લખું 30 से 70 ને 30 થઈએ તો બાદ બાકી કરશો તો 5.30 આવશે। અહીંયા લખવાનું રહી ગયું શું, એન્ટી log। હવે લખું મેં એન્ટી log ऑफ, આ ભાઈને કન્વર્ટ કરીશ મેં શેમાં logમાં, તો log 10 10 ની 10 એટલે 1 raised to -5 એટલે કે આગળ આવી જશે 10 1, સોરી 5 નથી 6 છે તો 6 લખીશું બરાબર, પ્લસ અહીંયા 0.70 છે 0.70, તો અહીંયા કરવાનું શું, log ऑफ 0.70 વેલ્યુ કોની છે, અરે log 5, તો અહીંયા મેં મૂકીશ log 5, તો થશે કેવું एंटी लॉग एज इट इज અહીંયા કરીશું log, मैं આ રીતે બી લખી શકું ભાઈ, આ ગઈ છે 10⁻6 તો 10⁻⁻6 ઇન્ટુ આ ગઈ છે વેલ્યુ, આધાર સરખા છે તો કોઈ પ્રોબ્લેમ, 5 log 5 છે તો મલ્ટીપ્લિકેશનનો રૂલ આવી ગયો આ, તો एंटी लॉग एंड लॉग जैसे आंसर આવશે 5 इंटू 10⁻⁶ हो पड़ी है। तो आ तो एकदम सिंपल वस्तु, तो नोट डाउन कर लीजिए, पहला 5 स्क्रीनशॉट लेने पहला 5-6 रूल છે તે લખી દેજો બરાબર, પછી આ વેલ્યુ બરાબર, આ વેલ્યુ લખશે એના પરથી એન્ટી લॉग મળી જશે, એટલે એકદમ સિમ્પલ મેથડથી log અને એન્ટી lॉग આપણે ફાઇન્ડ આઉટ કરી શકીશું, કેમ કે 12th માં આપણું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં એક્ઝામ્પલ આવશે, એમાં log અને એન્ટી log જોવામાં આવશે, એ પછી 11th માં પણ આની જરૂર પડશે ઇક્વિલિબ્રિયમ, તો 11 12 બધામાં આ log અને એન્ટી log અને કેમિકલ કાઇનેટિક્સ છે જે ચેપ્ટર જે છે એનો એક્ઝામ્પલ બોર્ડમાં માર્ચના પેપરમાં જોવા મળે છે, એમાં પણ log અને એન્ટી log આવશે જ। તો આ ચેપ્ટર આ log અને એન્ટી log ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો એકદમ સિમ્પલ છે એટલા માટે અલગથી એક લેક્ચર બનાવીને મેં નાખું છું, તો બંનેને હેલ્પફુલ થાય 11th માં અને 12th માં, કારણ કે મેથ્સ વાળાને કોઈ પ્રોબ્લેમ રહેતો નથી પણ બાયોલોજી વાળાને તકલીફ પડે છે, એટલા માટે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તો સરસ રીતે પ્રિપેર થાય અને ઇઝીમાં ઇઝી મેથડ છે આ, તો પ્રિપેર કરી લો log અને એન્ટી log, અને કાલેથી આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના એક્ઝામ્પલ પતાવીશું બરાબર છે। તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના એક્ઝામ્પલ સાથે, અને 11th માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે, કેમ કે ઇક્વિલિબ્રિયમ સંતુલન ચેપ્ટરમાં log અને એન્ટી log જરૂર પડશે।